ગુજરાતમાં શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆત વચ્ચે વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની નવી આગાહી અનુસાર વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં ફરી એકવાર માવઠાનું સંકટ ઊભું થયું છે. આ સિસ્ટમની અસર હેઠળ તાપમાનમાં પણ મોટો ઉતાર ચઢાવ જોવા મળશે. હવામાન વિભાગે આપેલી સત્તાવાર માહિતી મુજબ આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓ દાહોદ, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદાના વિવિધ વિસ્તારોમાં છૂટોછવાયો કમોસમી વરસાદ પડવાની પ્રબળ સંભાવના છે. અચાનક વાતાવરણમાં આવેલા પલટાને કારણે સ્થાનિક જનજીવન પ્રભાવિત થઈ શકે છે. કમોસમી વરસાદની સાથે સાથે રાજ્યના તાપમાનમાં પણ ફેરફાર નોંધાશે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આગામી 48 કલાક દરમિયાન રાજ્યના મોટાભાગના શહેરોના મહત્તમ તાપમાનમાં 12 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે. તાપમાન વધવાને કારણે બપોરના સમયે લોકોને ગરમી અને ઉકળાટનો સામનો કરવો પડશે. જો કે 48 કલાક પૂરા થયા બાદ વાતાવરણમાં ફરી પલટો આવશે અને તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળશે.